બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા જર્જરિત થઈ છે, જેના જર્જરિત બિલ્ડિંગમાં ચાલી રહી છે નગરપાલિકા. ત્યારે કચેરીમાં કામ માટે આવતા નગરજનોના જીવ પર પણ ખતરો તોડાઈ રહ્યો છે અને હવે લોકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકાને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. નગરપાલિકાનું જર્જરિત બિલ્ડિંગ, જેની છતમાંથી પડી રહ્યા છે પોપડા. અને ઓફિસની અંદરના રૂમમાં સળિયા પણ જર્જરિત બિલ્ડિંગની ચાળી ખાઈ રહ્યા છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ જર્જરિત કચેરી ખુદ ધાનેરા નગરપાલિકાની છે. એ જ નગરપાલિકાની કે જેણે તાલુકામાં અન્ય પણ જર્જરિત બિલ્ડિંગ, મકાનો કે શોપિંગ સેન્ટર હોય તેને હટાવી દેવા નોટિસ આપી છે. પરંતુ આ કામગીરી જર્જરિત બિલ્ડિંગમાંથી જ થઈ રહી છે. અને હવે તો સ્થિતિ એવી છે કે કચેરીમાં કામ કરવા માટે આવતા લોકો પણ ડરી રહ્યા છે કે ખબર નહીં ક્યારે શું થઈ જાય. અને આથી જ કચેરીને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ ઉઠી છે. પરંતુ વાત કરીએ ધાનેરા નગરપાલિકાની, તો ધાનેરા નગરપાલિકા પણ એક ખુદ જર્જરિત મકાનમાં છે. જે સીઓ સાહેબ બેસે છે ત્યાં આગળ પણ ઉપર પોપડા પડેલા છે, લોખંડ ખુલ્લું છે. તો આ ક્યાંનો ન્યાય? ધાનેરા નગરપાલિકાનું બિલ્ડિંગ 2001માં બન્યું હતું અને છેલ્લા બે વર્ષથી આવી જ સ્થિતિ છે. કર્મચારીઓ પણ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. ત્યારે ચીફ ઓફિસરનું કહેવું છે કે જલ્દી જ અન્ય સ્થળે ખસેડાશે. ધાનેરા નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાનું બિલ્ડિંગ અત્યારે લગભગ જર્જરિત હાલતમાં છે અને પૂર્વ તકેદારીના ભાગરૂપે અમે અત્યારે પબ્લિક અવર જવરવાળી જે શાખાઓ હતી કે જન્મ મરણ શાખા, લગ્ન નોંધણી શાખા અને વેરા શાખા, એ શાખાઓ અત્યારે સિટી સિવિક સેન્ટરમાં શિફ્ટ કરી દીધી, જેથી કરીને નાગરિકોની અવર જવર બિલકુલ ઓછી રહે. અરજદારોથી માંડીને કર્મચારી સૌના જીવ પર સંકટ છે. ત્યારે હવે લોકહિતને ધ્યાને રાખીને સરકાર જલ્દી જ સુરક્ષિત સ્થળે નગરપાલિકા કચેરી ખસેડે તે જરૂરી છે અને આશા રાખીએ છીએ કે જલ્દી જ પગલાં લેવાશે. બનાસકાંઠાથી વિક્રમ ઠાકોર, TV 13 ગુજરાતી.